દયા અને સ્નેહનું. સ્વામિનારાયણ હરે સંવત 1883ના આષાઢવદી પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા. અને તે દિવસ ઠક્કર હરજીએ પોતાને ઘેર શ્રીજી મહારાજની પધરામણી કરી. ત્યારે શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા. પછી ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા બિછાવીને શ્રીજી મહારાજને વિરાજમાન કર્યા. પછી હરજી ઠક્કરે શ્રીજી મહારાજની કેસર ચંદનાદિકે કરીને પૂજા કરી. એવી રીતે શ્રીજી મહારાજ પૂર્વ મુખારવિંદે વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર તથા 2 ભુજાને વિશે તે પુષ્પના ગજરા તથા પાઘને વિશે તે પુષ્પના તોરા તે અતિશય વિરાજમાન હતા. અને શ્રીજી મહારાજના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજે સર્વ સંત મંડળને પ્રશ્ન પૂછ્યો, જે હરિભક્તના હૃદયને વિશે દયા અને સ્નેહ એ 2 સ્વાભાવિક રહ્યા હોય, ત્યારે સ્નેહનું સ્વરૂપ તો મધ જેવું છે, તે જ્યાં ત્યાં ચોંટે. અને દયાનો સ્વભાવ એવો છે જે જ્યાં ત્યાં દયા કરે. ત્યારે ભરતજીએ મૃગલા ઉપર દયા કરી તો તે મૃગલીને પેટ જન્મ લેવો પડ્યો. અને જે દયાવાન હોય તેને જે ઉપર દયા આવે તે સંગાથે સ્નેહ થયા વિના રહે નહીં. અને એ દયા અને સ્નેહ તેને ટાળ્યાનો ઉપાય તો આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ 2 છે. તે આત્મજ્ઞાન એવું છે જેમાં કાંઈ બીજું પહેશે જ નહીં. અને વૈરાગ્યનું એવું સ્વરૂપ છે જે સર્વે નામરૂપને નાશવંત દેખાડે. માટે આત્મજ્ઞાન ને વૈરાગ્ય એ 2 વતે કરીને દયા અને સ્નેહનો નાશ થઈ જાય છે. અને સ્થૂળ સૂક્ષ્મને કારણ એ આદિક સર્વે ઉપાધિનો પણ નાશ થઈ જાય છે. અને કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે. પછી એને ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયાને સ્નેહ રહે છે કે નથી રહેતો, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામી તથા શુકમુનિ તથા નિત્યાનંદ સ્વામી એ આદિક પરમહંસે જેની જેવી દ્રષ્ટિ પૂગી તેવો તેણે ઉત્તર કર્યો. પણ શ્રીજી મહારાજના પ્રશ્નનું યથાર્થ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો અમે ઉત્તર કરીએ. એનો તો ઉત્તર એમ છે, જે જ્ઞાનને વૈરાગ્ય કરીને 3 શરીર 3 અવસ્થા ને 3 ગુણ એ સર્વ માયિક ઉપાધિ થકી ચૈતન્ય જુદો થઈ જાય છે ને કેવળ સત્તા માત્ર રહે છે. પણ માયિક ઉપાધિનો લેશ પણ રહેતો નથી. ત્યારે જેમ દીપકનો અગ્નિ તે કોળિયું તેલ ને વાટ ત્રણેયને યોગે કરીને દ્રષ્ટિમાં આવે તથા ગ્રહણ કરવામાં આવે. પણ જ્યારે એ 3 પ્રકારની ઉપાધિનો સંગ છૂટી જાય છે ત્યારે એ અગ્નિ કોઈની દ્રષ્ટિમાં પણ ન આવે ને ગ્રહણ પણ ન થાય. ને ઉપાધિએ યુક્ત હોય ત્યારે જ દ્રષ્ટિએ આવે ને ગ્રહણ કરવામાં આવે. તેમ જ્ઞાન વૈરાગ્ય કરીને સર્વ માયિક ઉપાધિ નિવૃત્તિ પામે છે. ત્યારે એ જીવાત્મા છે તે કેવળ બ્રહ્મસત્તા માત્ર રહે છે ને તે મનવાણીને અગોચર છે ને કોઈ ઇન્દ્રિય કરીને ગ્રહણ કરવામાં આવતો નથી. પછી તે કાળે તો એને જો શુદ્ધ સંપ્રદાય કરીને ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય ને ભગવાન ને ભગવાનના ભક્તનું મહાત્મ્ય
યથાર્થપણે સમજાયું હોય તેને તો સર્વ માયિક ઉપાધિનો સંગ ટળી જાય ને પોતાનો જીવાત્મા બ્રહ્મરૂપ થાય. તો પણ ભગવાનને ભગવાનના ભક્તને વિશે જે દયા અને પ્રીતિ તે નિરંતર રહે છે. ત્યાં દ્રષ્ટાંત છે, જેમ દીપકની જ્યોત છે તેને જ્યારે ઉપાધિનો સંગ ટળી જાય છે ત્યારે એ અગ્નિ કોઈ ઇન્દ્રિય કરીને ગ્રહણ ન થાય એવો આકાશને વિશે રહે છે. તો પણ એ અગ્નિને વિશે સુગંધી તથા દુર્ગંધીનો જે પાશ લાગ્યો હોય તે ટળતો નથી. જેમ વાયુ છે તે તો અગ્નિ થકી પણ વધુ અસંગી છે, તો પણ તેને સુગંધી તથા દુર્ગંધીનો પાશ લાગે છે. તેમ જે જીવાત્માને જ્ઞાન વૈરાગ્ય કરીને માયિક ઉપાધિનો સંગ ટળી જાય છે તો પણ સત્સંગનો પાશ લાગ્યો છે તે ટળતો નથી અને તે બ્રહ્મરૂપ થાય છે. તો પણ નારદ સનકાદિક ને શુકજીની પેઠે ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે અતિશય દયા ને પ્રીતિએ યુક્ત વર્તે છે. ત્યાં શ્લોક પરિનિષ્ઠિતોપી નૈર્ગુણ્ય ઉત્તમ શ્લોક લીલયા ગ્રહિત ચેતા રાજર્ષે આખ્યાનમ યદધીતવાન તથા હરેર્ગુણાક્ષિપ્ત મતિર્ભગવાન બાદરાયણી અદ્યગાન મહદાખ્યાનમ નિત્યમ વિષ્ણુજનપ્રિય તથા આત્મારામાશ્ચ મુનયો તથા પ્રાયેણ મુનયો રાજન તથા ગીતામાં કહ્યું છે જે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિમ લભતે પરામ ઇત્યાદિ ઘણા શ્લોકે કરીને પ્રતિપાદન કર્યું છે. જે ભગવાનના ભક્ત હોય તે જ્ઞાન વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ત્યાગ કરીને બ્રહ્મરૂપ થયા હોય તો પણ ભગવાન તથા ભગવાનના ભક્તને વિશે દયા અને પ્રીતિ તેને યુક્ત હોય છે. અને જે ભગવાનનો ભક્ત ન હોય ને કેવળ આત્મજ્ઞાન અને વૈરાગ્ય કરીને માયિક ઉપાધિને ટાળીને સત્તા માત્ર વર્તતો હોય તેને તો સાધન દશાને વિશે ભગવાનની ઉપાસનાએ રહિત એવા જે કેવળ આત્મજ્ઞાની તેના સંગરૂપ કુસંગનો પાશ લાગ્યો છે. માટે ભગવાનને ભગવાનના ભક્તને વિશે દયાને સ્નેહ થતા નથી. જેમ વાયુને ને અગ્નિને દુર્ગંધનો પાશ લાગે છે તેમજ એને તે કુસંગનો પાશ લાગ્યો છે તે કોઈ પ્રકારે ટળતો નથી. જેમ અશ્વત્થામાં બ્રહ્મરૂપ થયો હતો પણ એને કુસંગનો પાશ લાગ્યો હતો, માટે શ્રી કૃષ્ણ ભગવાન ને તે ભગવાનના ભક્ત જે પાંડવ તેને વિશે દયાને સ્નેહ થયા નહીં. તેમ કેવળ જે આત્મજ્ઞાની છે તે બ્રહ્મરૂપ થાય છે તો પણ તેને કુસંગનો પાશ જતો નથી. ને ભગવાનના ભક્તમાં દયા અને સ્નેહ થતા નથી. માટે ભગવાનના ભક્તને તો માયિક ઉપાધિનો સંગ મટી જાય છે તો પણ ભગવાન તથા ભગવાનના ભક્ત તેને વિશે અતિશય દયા ને પ્રીતિ વૃદ્ધિને પામે છે. પણ કોઈ રીતે દયા તથા પ્રીતિ ટળતી નથી, અખંડ રહે છે. એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચ્ચિદાનંદ કહીને પોતાને ઉતારે પધાર્યા. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું ત્રીજું વચનામૃત જે તે થયું. જેણે મોટાને જીવ આપી દીધો હોય તેને પણ વાસના રહે, તેને ટાળવાનું સાધન તો મહિમા ને આત્મનિષ્ઠા છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે શિવજી પાર્વતી અને પોઠિયાને દ્રષ્ટાંતે કરીને જગતનું કહ્યું છે એમાં કાંઈ પાધરું ન મળે એ તો ગમે એમ કરે તેમાં પણ ખોટ કાઢે.
માટે એ વાત સમજી રાખવી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે, ભગવાનને તો આ લોક કાંઈ ગણતીમાં જ નથી, એ તો સર્વે ધૂળનું જ છે. તેમાં કોઈક પદાર્થ આવ્યું કે ગયું, કે કોઈક વાત સુધરી કે બગડી, કે કોઈ કામ થયું કે ન થયું, એની કાંઈ પણ ગણતી નથી. એ તો આપણને માલ મનાય છે, પણ જે ડાયો હોય તેને ધૂળમાં માલ મનાતો નથી. તેમ ભગવાનની દૃષ્ટિએ તો આ લોકભોગ સર્વે ધૂળ જ છે, ને મોટા સંતની પણ એવી જ સમજણ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજને ગમતી રુચિ કર્યા વિના જો ભગવાનનું સુખ મળશે તો પણ ભોગવાશે નહીં. જેમ માદાને સારું મળે તો પણ ભોગવાય નહીં, તેમ પુરુષોત્તમનું જ્ઞાન થયું છે ને તેને વાસનાએ કરીને વિષય મળશે તો તેમાંથી બહુ દુઃખ થશે, પણ તેનું સુખ નહીં આવે. ને આવરદા લાંબી તે મરાય નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કૃપવાન સ્ત્રીમાં મન તણાય નહીં, ને રૂપવાન સ્ત્રીમાં મન તણાય છે. એવો જીવનો સ્વભાવ છે. ને માલ તો એ બેમાં એક જ છે, પણ તેમાં સ્વરૂપવાન સ્ત્રી જેવી બંધનકારી છે તેવી કૃપવાન સ્ત્રી બંધનકારી નથી. તેમજ સારું ગોળું તેમાં દુઃખ છે એવું ઉતરતામાં નથી. કેમ જે પડીએ તો થોડું વાગે, ને બાજરો ખડ પણ થોડું જોઈએ, ને તેનું ઝાઝું રક્ષણ કરવું ન પડે. તેમજ સારું ખાવામાં, સારા લુગડામાં એ આદિક અનેક વિષય છે, તે સર્વેમાં જેવું સારામાં બંધન છે તેવું ઉતરતામાં નથી. પણ જીવને જ્યાં સુધી રાગ છે ને જ્ઞાનની કસર હોય ત્યાં સુધી આ વાત સમજાય નહીં. ને પદાર્થનો વિચાર આદિ અંત્ય ન કરવો, પણ મધ્યમાં ન જોવું. મધ્યમાં તો મોહ રહ્યો છે એ અજ્ઞાન છે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, જીવ પ્રાણી માત્રના મનને રહેવાનું ઠેકાણું મહારાજે કહ્યું છે. પુરુષનું મન સ્ત્રીના અંગમાં છે, ને સ્ત્રીનું મન પુરુષના અંગમાં છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનથી અંતરાય રહે છે તેટલું અંતરમાં દુઃખ રહે છે. આપણી ફિકર ભગવાનને છે, ભગવાન આપણી રક્ષામાં છે. જેમ છોકરા મા બાપને ઘરેણાં કરાવવાનું કહેતા નથી, પણ એની મેળે જ કરાવે છે, તેમ આપણે ભગવાનને કહેવું નહીં પડે, એની મેળે રક્ષા કરશે. ને કહેશો જે ભગવાનના ભક્તને દેહમાં રોગ કેમ આવે છે, તો એ તો દેહમાં વાસના બહુ છે, માટે એની વાસના તોડાવ્યા સારું રોગને પ્રેરે છે અને પછી શુદ્ધ કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ તો ઘરમાં, કુટુંબમાં, લોકમાં, ભોગમાં ને દેહમાં ગીરના આંધળાની પેઠે વળગ્યો છે, પણ અંતે રહેવું નથી, એ મૂકીને ચાલ્યું જવાશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એકવાર મહારાજે આનંદ સ્વામીને પૂછ્યું છે, તમને કોઈ ક્રિયામાં પ્રેરીએ તો કેમ થાય? ત્યારે કહે છે, તમે કહો તે પ્રમાણે કરું. પછી મુક્તાનંદ સ્વામીને પૂછ્યું કે તમે કેમ કરો? ત્યારે તે કહે છે, હું તો એક હાથ વૃત્તિ બહાર કાઢું ને બે હાથ પાછી વાળું ત્યારે સુખ થાય. પછી સ્વરૂપાનંદ સ્વામીને પૂછ્યું કે તમારે કેમ? તો કહે છે, હું તો જે ક્રિયા કરું તે પદાર્થ ટળી જાય ને તમારી મૂર્તિ જ દેખાય. ત્યારે મહારાજ કહે, એ તો અમને સમજાતું નથી. ત્યારે તે કહે છે, જેમ તીરમાં લીંબુ પરોવ્યું હોય ને તે તીર જ્યાં માંડે ત્યાં લીંબુ દેખાય પણ નિશાન ન દેખાય, એમ તમારી મૂર્તિ દેખાય છે. ત્યારે જુઓ એ પણ સ્થિતિ, માટે મૂર્તિ દેખાય તેવી સ્થિતિ કરવી, તે નિજાત્માનમ બ્રહ્મરૂપમ એ શ્લોક પ્રમાણે કરવી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેમ ગુજરાતમાં પાછલી પોર રાતથી મવડા ટપ ટપ ખરવા માંડે છે, તે પોર દીક સુધી ખરે છે, તેમ જીવને પોર રાત પાછલીથી તે પાછી પોર રાત જાય ત્યાં સુધી સંકલ્પ થયા જ કરે છે, પણ ભગવાનનો એકે નથી થતો.